નમસ્કાર, ડે સ્પેશિયલ સાથે હું છું જય સન્માન। આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું કેમ રાજ્યમાં વધી રહી છે ગુનાખોરી। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ તો હર ચાર રસ્તે હર એક સોસાયટીની અંદર ગુનાઓ બની રહ્યા છે। ક્યાંક અંગત અદાવતની અંદર હત્યાને અંજામ આપી દેવામાં આવે છે અને છમકલા તો હર ચાર રસ્તે રોજે રોજ આપણે વાહન વ્યવહારમાં પણ જોતા હોઈએ છીએ કે એક સામાન્ય બોલાચાલી થઈ હોય કે એક સામાન્ય ગાડીને કોઈક એક્સિડન્ટ થયો હોય તો સામાન્ય બાબતની અંદર બોલાચાલી થાય છે અને બોલાચાલીની અંદર એ બોલાચાલી એટલી ઉગ્ર બની જાય છે કે ત્યાં હત્યાને અંજામ આપી દેવામાં આવે છે। છેલ્લા 2 વર્ષની અંદર જે ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે કે રોજે રોજ આપણને સોશિયલ મીડિયા થકી અમારા જેવા માધ્યમ થકી કે પછી સોસાયટીની અંદર કે તમે જે ઓફિસમાં હો કે કોઈ પણ રહેણાંક વિસ્તારમાં હો તો આવા છમકલા જોવા મળી રહ્યા છે। નાના નાના યુવકો પોતાની સાથે ઘાતક હત્યા લઈને ફરી રહ્યા છે અને આવા દ્રશ્યો હવે એક સામાન્ય બની ગયા છે। થોડા સમય પહેલાંની વાત કરીએ તો આવી કોઈ ઘટના બને તો આખા સમાજની અંદર આખા સોસાયટીની અંદર કે આખા વિસ્તારની અંદર અરેરાટી મચી જવા પામી હતી, પરંતુ હવે આ ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। એમાં પણ મારામારીના ખુલ્લા હથિયારો લઈને ફરવાના વિડીયો આપણે વાયરલ થતા જોયા છે। ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં પણ બની છે। એક યુવક કે જે 10 થી 11 વાગ્યાની આસપાસ બેઠો હશે, અચાનક કેટલોક ટોળું આવી જાય છે, ઘાતકી હથિયારથી તેની ઉપર હુમલો કરે છે અને યુવક તેની જાન બચાવવા માટે ત્યાંથી દોડાદોડ કરે છે, પરંતુ તેને એટલા ઘા ઝીકી દેવામાં આવે છે કે થોડા જ અંતરે દૂર જઈને તે ચક્કર ખાઈને ઢળી પડે છે અને ત્યાં જ તેના પ્રાણ પંખે ઉડી જાય છે। કેમ હવે આવા નાના યુવકોની અંદર આવી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને આજ વિશે આપણે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે અંબાલાલ ચૌહાણ, રિટાયર્ડ આઈપીએસ છે, સાથે જોડાયા છે અમારી સાથે અશોકદાન ગઢવી, નિવૃત્ત પોલીસ અધિકારી, અને વિશાલ પટની કે જે ફરિયાદી છે। અંબાલાલભાઈ, દીપકભાઈ, અશોકદાન ગઢવી અને વિશાલભાઈ, આપનું સ્વાગત છે। વિશાલભાઈથી પહેલા આખી ઘટના આપણે સમજી લઈએ, દીપકભાઈ અને અંબાલાલ ચૌહાણ, પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ। વિશાલ, ટૂંકમાં સમજાવશો કે શું હતી ઘટના અને આ ઘટનાની અંદર જે કરુણ અંજામ આવ્યો છે તે વિશે? ઘટનામાં એવું હતું કે અત્યારે જે મૃત્યુ પામ્યો છે એનું નામ છે હરેશ ગણપતભાઈ પટણી। એ સવારે 10 થી 10:30 ની આસપાસ સવારે ચા નાસ્તો કરી ઘરેથી નીકળ્યા એના મિત્રોને મળવા માટે મેઘાણીનગર ગાર્ડન બાજુ। અને મેઘાણીનગર ગાર્ડન બાજુ અજાણ્યા 2 થી 4 માણસો એને પકડી પાડ્યો અને એની જોડે મારામારી કરી અને એને છરીના ઘા માર્યા। છાતીમાં છરીના ઘા માર્યા છે, પગમાં છરીના ઘા માર્યા છે અને જે છાતીમાં ઘા વાગ્યો છે એ સીધો લગભગ તો હૃદયને વાગી ગયો છે। એના કારણે છે ને ખૂબ લોહી નીકળી ગયું છે એના શરીરમાંથી। એના કારણે અત્યારે એને મૃત જાહેર કરવામાં આવ્યો છે અને આ અદાવત પહેલાથી અમારા કુટુંબમાં 12 મહિના પહેલા, સવા મહિના પહેલા પહેલા પણ આવી રીતે એક મારા જ કાકાના છોકરાનું મૃત્યુ થયું હતું હોળીના દિવસે અને ધૂળેટીના દિવસે। એ કેસ અમારે 15 તારીખે કોર્ટમાં અત્યારે એની જામીન આપવાની હતી। આવતી 15 તારીખે અમારે કોર્ટ એ કેસને લગતો બનાવ એ કેસને અમારે કોર્ટમાં આ હરેશભાઈને જાહેર કરવાનો હતો, કારણ કે અઠવાડિયા પહેલા છે ને જે મારા પહેલા રોશનભાઈ રાજુભાઈ પટણી કરીને જે છોકરાનું મૃત્યુ થયું હતું સવા વર્ષ પહેલા હોળીના દિવસે, એની તારીખ કોર્ટમાં હતી અને એ કોર્ટમાંથી ઉતારવા માટે સામેના જે વ્યક્તિઓ છે એ એમને ધમકી આપી હતી, હરેશને અને બાકીના ફેમિલી મેમ્બરોને, મારા બીજા કાકાના કુટુંબ પરિવારોને એ લોકોએ ધમકી આપી હતી કે તમે આ કેસ ઉતારી નાખો નહીં તો તમારા ઘરમાં બીજો બનાવ બનશે। અને ધમકી આપ્યા પછી અઠવાડિયા પહેલા, આજની તારીખથી અઠવાડિયા પહેલા હરેશને મેઘાણીનગર ગાર્ડન બાજુ જ પથ્થરમારો કરી અને મારામારી કરી અને એની પર હુમલો કરવામાં આવ્યો હતો એ કેસ ઉતારવા બાબત। ત્યાંથી એ ગમે તેવી રીતે જીવ બચાવી અને નીકળી ગયો। જીવ બચાવીને નીકળી ગયા પછી અત્યારે આજે આ સવારે આ બનાવ બન્યો છે। 10:30 થી એ ઘરેથી નીકળ્યો હતો, લગભગ 12, 12:30 ની આસપાસ આ બનાવ બન્યો। અમને એવો અંદાજો છે કે જે ધમકી આપી હતી અને જે પથ્થરમારો થયો હતો આ એ જૂની અદાવત છે। અમારા કુટુંબમાં પહેલા પણ એક મર્ડર થઈ ગયેલું છે, એ મર્ડરને લઈને જ જે જૂના આરોપી છે એ આરોપીના થ્રુ એમને કર્યું છે, કાં તો એમને ષડયંત્ર રચી અને કોઈક બીજાના થ્રુ કરાવડાવ્યું છે। અશોકભાઈ, કૌટુંબિક બાબત છે, અગાઉ પણ આ જ પરિવારના અંદર એક યુવકની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ યુવકને ધમકી આપવામાં આવી અને એ જ અઠવાડિયા બાદ આ યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું। દીપકભાઈ, કૌટુંબિક વાદ વિખવાદ છે, પરંતુ તેની અંદર ન પડતા કેમ આવી ઘટનાઓ હવે દિન પ્રતિદિન વધી રહી છે? અને સાથે જ વિશાલભાઈ, એક સવાલ એ છે કે કયા કારણોસર આ
હત્યાને અંજામ આપવામાં આવ્યો છે અને અગાઉ પણ જે હત્યા કરવામાં આવી હતી તેનું મુખ્ય કારણ કૌટુંબિક ઘટના શું છે કે જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે કુટુંબમાં? નહીં, અગાઉ પહેલા જે મૃત્યુ થયું હતું મારા કાકાના છોકરાનું રોશન રાજુભાઈ પટણીનું, એમાં કંઈક એવું હતું કે ધૂળેટીના દિવસે રાત્રે 8, 8:30 વાગ્યાની આસપાસ તે એના મિત્રો સાથે બહાર જમવા માટે નીકળેલા હતા અને અમુક આવા લુખ્ખા તત્વો જે હતા જે એમને રસ્તામાં જી. એમને રોકી એટલે અને વિશાલભાઈ, જે પહેલી ઘટના બની અને આ બીજી ઘટના બની તેને અંદર કોઈ લેવા દેવા નથી. અચ્છા, ઓકે. હા, અને આ જે ઘટના બની છે, હરેશની જે ઘટના બની છે, આજની જે ઘટના છે, એની અંદર ઓકે, કઈ અંગત અદાવત લાગી રહી છે? એની અંદર અમને અંગત અદાવત એ જ લાગી રહી છે કે જે પહેલા અમારા જે મૃત્યુ થયું છે ને એને લગતા જ જી પહેલા ધાક ધમકી આપવામાં આવી હતી અઠવાડિયા પહેલા જ કે તમે કેસ જી ઉતારો. તમારો જે જૂનો જી. રોશનભાઈનો કેસ ચાલી રહ્યો છે કોર્ટમાં, એટલે એ કેસ હરેશભાઈ એની અંદર હાજર થવા જવાના હરેશભાઈ હતા એની અંદર કોર્ટની ઇન્વોલ્વ અંદર. હતા ને, કેમ કે પહેલા જે મૃત્યુ ઓકે. થયું રોશનભાઈનું, એનો સગો જી કાકાનો છોકરો છે, બરોબર? અને જી હરેશભાઈનું અને રોશનભાઈની ગાઢ કાકાના છોકરા હોવા છતાં એમની ગાઢ મિત્રતા બી હતી. એ લોકો જી એકબીજાની જી જોડે જી. હરતા ફરતા અને બધી જગ્યાએ હરવા ફરવા માટે જતા હતા. એમની સારી ભાઈબંધી મિત્રતા બી હતી એટલે ભાઈ હોવા મિત્રતાના છતાં. ધોરણે તે આ કેસમાં હતા અને તેમની આવતા અઠવાડિયે હિયરિંગ હતી, આવતા મહિને, યસ, અને તે એક્ઝેક્ટલી. જવાના નહીં, હતા. આ મહિનાની 15 તારીખે અમારી કોર્ટમાં હિયરિંગ હતી. ઓકે. દીપકભાઈ, જે આખી ઘટના આપે સાંભળી કે અંગત અદાવત અને જૂનો કેસ છે, જૂના કેસની અંદર આ વ્યક્તિ એવિડન્સ આપવાના હતા કે તેમની જુબાની લેવાની હતી આ 15 તારીખે, અને તેને ધાક ધમકી આપવામાં આવે છે અને 15 તારીખ આવતા પહેલા જ કે આપણા સામે જે ફરિયાદી છે તેની અંદર જે જુબાની આપનાર વ્યક્તિ છે તેને જ પતાવી દેવામાં આવશે. અશોકભાઈ, ક્યાં પહોંચી રહ્યો છે ન્યાય, કાયદો, લો એન્ડ ઓર્ડર? પહેલા તો આપના જી ટીવી જે મૃતક હરીશભાઈ પટણી છે એમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના કુટુંબ ઉપર આવી પડેલી આ મુશ્કેલીનો સહન કરવા ભગવાન એમને શક્તિ આપે. વાત રહી હરીશભાઈને મર્ડરની, તો જે રીતે આ એમના કુટુંબ વાળાએ અત્યારે જે સ્ટેટમેન્ટ આપ્યું કે અગાઉ પણ ધમકી આપી હતી અથવા પથ્થરો માર કર્યો હતો, તો આ હરેશભાઈ જો એ મર્ડરના આઈ વિટનેસ હોય અથવા એના પંચમાં હોય અથવા એમના કુટુંબના હોય અને જો એમને ધમકી મળી હોય તો એમને જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશન પોતાના જાનનો ખતરો છે એવી એક ફરિયાદ કરવી જોઈએ, જેથી એને પોલીસ રક્ષણ મળે અને જે માણસે ધમકી આપી છે એના નામ જાહેર કરવા જોઈએ, તો એમને પોલીસ રાઉન્ડ અપ કરતી, એના માટે જે કંઈ પગલાં લેવાના થતા એ પોલીસની કાર્યવાહી કરતી. પણ કદાચ એવું એમને એમના સ્ટેટમેન્ટ નથી કર્યું. નથી કર્યું. તો એ કરવા જેવું હતું. ઘટના 100% દુઃખદ છે, પણ જે આ બધા છે ને આકસ્મિક બનાવ છે. આપણે કહીએ કે પોલીસે શું જોયું, પણ પોલીસ આમાં શું કરી શકે? માણસ બેઠો છે, અચાનક આવીને કોઈ જી છરી મારી દે, એટલે એ એક આકસ્મિક ઘટના છે. એ લોકો ભલે પ્લાનિંગ સાથે આવ્યા, પણ પોલીસનું જો એની ઉપર રક્ષણ હોત, એને પોતાને સેલ્ફ ડિફેન્સ માટે કર્યું હોત કે ભાઈ મને આનો ખતરો છે, મને પોલીસ પ્રોટેક્શન આપવું, તો કદાચ ત્યાં જે તે થાણા અધિકારીએ એકાદ પોલીસ કોન્સ્ટેબલનો પોઈન્ટ પણ ત્યાં મૂક્યો હોત, એમને રક્ષણ આપ્યું હોત, તો કદાચ આની જાન બચી પણ શકત. અશોકભાઈ, સૌથી પહેલા તો આ જે ઘટના બની ના પોલીસને જાણ કરવામાં આવી અને અઠવાડિયા પહેલા જ આવી જો ઘટના બની ગઈ છે તો કદાચ હરેશે આ જાણ પોલીસ સ્ટેશન કરી હોત, પ્રોટેક્શન મળ્યું હોત અને સાથે જ આ જે વ્યક્તિઓએ ધમકી આપી છે એ લોકોને જો રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા હોત કે તેમની પણ અટકાયત કરવામાં આવી તો કદાચ આ જે ઘટના આજે બની છે સવારે તે ન બની હોત. અંબાલાલભાઈ, વધતી ગુનાખોરી કઈ તરફ જઈ રહી છે? કારણ કે કૌટુંબિક ઝઘડા હોય, પ્રોપર્ટીના ઝઘડા હોય, જમીનના ઝઘડા હોય, પૈસાની લેતી દેતીના ઝઘડા આપણે જોયા છે ને તેની અંદર હવે એક જ સીધું જ કે એને શાંતિથી પતાવવાની કોઈ વાત નથી થતી, ના કોઈ પંચ બેસે છે, ના પોલીસ સ્ટેશને જાય છે બંને પક્ષો કે સમાધાન થઈ જાય, પરંતુ હવે પોતે જ કાયદો અને પોતે જ વ્યવસ્થા છે તેવું સમજીને હત્યાને અંજામ આપી દે છે. કેટલું યોગ્ય? બિલકુલ નથી. અને એમ કહ્યું કે તો કદાચ આ રોકી શકાયું હોત, પણ એ ખરેખર પોલીસની ફરજ હોય છે કે આ અંગતમાં
અંબાલાલભાઈ આપનો ખુલ્લા આપનો મનથી અવાજ ક્લિયર નથી આવતો. અંબાલાલભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવતો. આપ બ્લુટૂથ ડિસ્કનેક્ટ કરી દો, બ્લુટૂથ ડિસ્કનેક્ટ કરી દો તો આપનો ક્લિયર અવાજ આવશે. અશોકભાઈ ત્યાં સુધી અંબાલાલભાઈ તમે એ કરો. અશોકભાઈ બીજો એક સવાલ એ છે કે હજુ પણ લોકો કાયદા વ્યવસ્થા અને પોલીસની જે કામગીરી હોય તેનાથી અજાણ છે કે એ લોકો ત્યાં જતા ડરી રહ્યા છે કે પછી એ લોકોને ખબર નથી કે મારી જો આવી ઘટના બને તો મારે શું કરવું. તો એ ક્યાંક પોલીસનું જ્ઞાન ન હોવું પણ આની પાછળ કારણ જવાબદાર છે. જો પોલીસ સ્ટેશન કોઈ પણ ફરિયાદીને જવું હોય તો એમાં કોઈ ડરવાની જરૂર હોતી નથી. પોલીસ અંબાલાલભાઈ આપની પાસે આવું છું. શાંતિ સમિતિની અવારનવાર પોલીસ મિટિંગ રાખતી હોય છે. પોલીસ જેના ત્યાં સ્વયંસેવકો હોય છે એમને અમુક કાર્ડ આપતી હોય છે. તો એમના જે આગેવાનો હોય છે, કોર્પોરેટર હોય કે ત્યાં સમાજના જે આગેવાનો હોય એના થકી જઈ શક્યા હોત, જઈ શક્યા હોત અને પોલીસે જો પોલીસ સ્ટેશન ગયા હોત તો પોલીસની કાર્યવાહી કરત. આ લોકોને રાઉન્ડ અપ કર્યા હોત 100% તો પોલીસનો ડર રહેત તો કદાચ અટકી પણ શક્યો હોત. પણ પોલીસ સ્ટેશન જવામાં કોઈને ડર લાગે એ વાત સાથે હું સહમત નથી. જવામાં કોઈ ડર રાખવાનો હોતો જ નથી. અને તમે જયારે ફરિયાદ જાઓ છો તો એમાં કોઈ ડરવાનું શા માટે હોય? હેલો. હા અંબાલાલભાઈ આપનો અવાજ આવી રહ્યો છે. આપ આપનું બ્લુટૂથ ડિસ્કનેક્ટ કરી દો અને મોબાઈલની સ્ક્રીન ઓન કરી દો અને કેમેરા પણ ઓન કરી દો. હા, ઉભા સ્ટાર્ટ માય વિડિયો. વિશાલ, હવે જે આખી ઘટના બની ગઈ છે તેની પાછળના કારણો કૌટુંબિક છે, તે તો તપાસનો વિષય છે. પરંતુ હરેશે આ જાણ પરિવારજનોને કરી હતી અને પરિવારજનોને કોઈ પ્રકારના પગલા લીધા હતા? એક પ્રદ્યુમન બને તો અંબાલાલભાઈ નું અત્યારે મ્યુટ કરી શકાય, ઉપરથી તો કરી શકો, સેટ થઈ જાય પછી આપણે એમને ઓનર કરીશું. વિશાલ, સવાલ એ છે કે આવી ઘટના બની હતી અઠવાડિયા પહેલા મારામારીની, તો શું તેની જાણ પરિવારજનને અને પરિવારજને પોલીસને કરી હતી? વિશાલ, હેલો, અવાજ આવે છે? હેલો. વિશાલ, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? હા, સંભળાય છે. તમે પહેલા તો સૌથી પહેલા એક ફ્રેમ સેટ કરીને એક જગ્યાએ બેસી જાઓ તો ડિબેટની અંદર આપનું યોગ્ય નિરાકરણ કે યોગ્ય અવાજ આવશે તો અમે સાંભળી શકીશું અને જણાવી શકીશું. એકચ્યુઅલી અમે કેવું છે કે પહેલા જે બની હતી તો એની પરિવારજને અને પરિવારજન પોલીસ સ્ટેશન ગયું હતું ખરી? જયારે આ અઠવાડિયા પહેલાનો જે બનાવ બન્યો, મારામારી પથ્થરમારો થયો જે હરેશભાઈ જોડે, એની જાણ એને ફેમિલીને કરેલી હતી અને ફેમિલી વાળા એકચ્યુઅલી અમે એક લોંગ ડિસ્ટન્સમાં રહીએ છીએ. એમની ફેમિલી ને અમારી ફેમિલી લોંગ ડિસ્ટન્સમાં છે. એ લોકોએ પોલીસને મારા ખ્યાલથી તો ખરેખર જાણ કરી હશે. હેલો. જી વિશાલ, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. મારા ખ્યાલથી તો પોલીસને જાણ કરી જ હતી અને 15 તારીખે જયારે અમારે કોર્ટમાં પણ અમારે આ વસ્તુની જાણ કરવાની હતી જજ સાહેબની સામે કે અગાઉના જે અમારો પહેલો કેસ ચાલી રહ્યો છે મર્ડરનો, એને લગતા અમુક જે જૂના કેસના જે આરોપીઓ છે એ જૂના કેસના આરોપીઓ આવી રીતે ધમકી આપીને ગયા છે અને આવી રીતે અમારા કુટુંબના બીજા છોકરાને પણ માર કર્યો છે. આ વસ્તુ અમારે જજ સાહેબની સામે હરેશભાઈને ઉભો રાખીને કબૂલાત કરાવડાવવાની હતી. મારો પ્રશ્ન પોલીસ પ્રશાસનને અને બધાને એ જ છે, આપણે તો પોલીસ અને સરકારનો સાથ અને સહકાર જ જોઈએ છે. આપણે એવું નથી કહેતા કે પોલીસ એમનું કામ નથી કરી રહી. પોલીસ એમની વિગત અને પ્રોસેસ પ્રમાણે જે કામ કરશે આપણે પોલીસની સાથે છે અને પોલીસ અમારી સાથે છે, એમાં વિશ્વાસ કરીને ચાલીએ છીએ. પણ પોલીસ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબને બી મારે એટલું જ જણાવવું છે, એક આજકાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આવી રીતે ઓનલાઈન કોઈ વિડીયો બહાર પડે, લુખ્ખાપંથી કરતા હોય, ગમે તેમ ગાડીઓ ચલાવતા હોય, એવા છોકરાઓનો 2 દિવસની અંદર છોકરાઓને પકડી અને પોલીસ વાળા એમને પકડીને એમને મારીને એમની રેલીઓ કાઢતા હોય છે. અત્યારે તમે જો 1 વર્ષની અંદર અમે જે એરિયામાં રહીએ છીએ, હરેશભાઈ જે એરિયામાં રહે છે એ એરિયામાં કેટલા મર્ડર થયા છે અને દરેક આરોપીમાંથી કોઈ પણ આરોપી પકડાયા નથી. મતલબ આ લુખ્ખા તત્વોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે આ લોકો રસ્તામાં આ લોકો માણસોને માણસ સમજતા જ નથી.
જીવ કેટલી મોટી વસ્તુ હોય, જીવન કેટલી મોટી વસ્તુ હોય, આ લુખ્ખા તત્વોને કોઈ જાતનું ભાન જ નથી. જી અશોકભાઈ, જી અશોકભાઈ, આ ઘટનાની સાથે સાથે આપણે ઘણી બધી ઘટનાઓ બની છે. મોરબીમાં પણ એક ઘટના બની છે અને સાથે જ હમણાં 3 કે 4 દિવસ પહેલા નરવા વિસ્તારમાં પણ એક ઘટના બની હતી કે જેની અંદર પણ છરીના ઘા ચીકી દેવામાં આવ્યા હતા. એટલે કે અસામાજિક તત્વોનું આતંક પાછળનું કારણ શું લાગે છે કે 18, 20, 25 વર્ષના છોકરાઓ ગમે ત્યારે કોઈને બી હત્યા કરી નાખે છે? એટલે કે હત્યાનો ખૌફ નથી રહ્યો અને હત્યા કરવાથી તેમને શું વીતવાનું છે, તેમને કઈ કઈ જગ્યાએ જવું પડશે ને ક્યાં તેમની શું દશા થશે તે પણ તેમને ખબર નથી. પણ એક નજીવી બાબતે ભવિષ્યનું વિચાર્યા વગર. જી અશોકભાઈ. જો હાલ જે બનાવ બની રહ્યા છે એ દુઃખદ બનાવ બની રહ્યા છે, પરંતુ પોલીસનું કામ એ છે કે ગુનો બને તો એને તાત્કાલિક ડિટેક્ટ કરવો, આરોપીઓને એરેસ્ટ કરવા, પૂરતા પુરાવા મેળવવા, એનું ચાર્જશીટ કરી અને એને જેલ હવાલે કરી દેવા. હવે જે તમે કહો છો કોઈ છરી મારી, તો એ 7 વર્ષથી નીચેની સજાનો ગુનો છે. એટલે પોલીસ એરેસ્ટ કરે અને કોર્ટમાં એ તરત છૂટી જતો હોય છે. અને જે આવું મર્ડરના ગંભીર પ્રકારના આરોપી હોય છે એ હજી જેલમાંથી છૂટતા નથી હોતા. અને આ જે દુઃખદ બનાવ બન્યો છે એ પણ અગાઉ પોલીસે સખત કાર્યવાહી કરી હશે, એ જેલમાંથી નહીં છૂટતો હોય ત્યારે જ એને આ ધમકી આપવામાં આવી છે કે તમે આ તમારો કેસ તમે પાછો ખેંચી લો. ના સર, એવો બનાવ નથી. પહેલા અગાઉનો જે અમારો મર્ડર કેસ થયેલો છે એમાં ટોટલ 4 માણસ હતા. જે મારો પહેલો ભાઈ એક્સપાયર થઈ ગયો મર્ડરના કારણે, એમાં 4 આરોપી હતા, જેમાંથી એક આરોપી અત્યારે અંદર છે ને બાકીના 3 જામીન ઉપર બહાર છે. અને આ જે ધમકી આપવામાં આવી હતી એ અશ્વિન પટની અને પ્રિન્સ પટની કરીને જે આરોપી મારા પહેલા ભાઈના મર્ડરના કેસની અંદર ગયા હતા, એ લોકો જામીનમાંથી બહાર આવ્યા પછી 15 તારીખે જે અમારી કોર્ટમાં હિયરિંગ હતી ને, એ કેસ ઉતારવા માટે એમના તરફથી જ આ ધમકી આપવામાં આવી. એમના તરફથી જો મેઇન આરોપી છે એ જ જામીન ઉપર બહાર છૂટીને ફરે છે. એ તમે એમના જામીન કેન્સલ કરાવી શકતા હતા જો તમને ધમકી આપી. અમારો કેસ ચાલે જ છે સર. અમે વકીલ મારફતે અમે કોર્ટમાં રજૂઆત પણ કરેલી છે, ઘણી બધી વસ્તુ કરેલી છે. તમે એક વસ્તુ સમજો, હું મીડિયાના મારફતે અમુક વસ્તુ ના બોલી શકું કે કોઈ પૈસા ખવડાવતા હશે. વિશાલભાઈ, 1 મિનિટ. અશોકજી શું કહેશો? જો આ આરોપી મર્ડરના જામીન ઉપર બહાર આવ્યા હોય અને એ જ આરોપી ધમકી આપતા હોય તો એના જામીન આપણે કેન્સલ પણ કરાવી શકીએ. તમે પોલીસ સ્ટેશનમાં અરજી આપો કે આ આરોપી 2 આરોપી જામીન ઉપર છૂટેલા છે અને મારા બ્રધરને બીજા બ્રધરને ધમકી આપે છે જાનથી મારી નાખવાની, મારા બ્રધરને આનો ખતરો છે, તો પોલીસ એના જામીન પણ કેન્સલ કરાવીને એને પાછા જેલ હવાલે કરાવી શકતી હતી. પરંતુ આવું કંઈક કર્યું હોય એવું મારા ધ્યાનમાં છે નહીં, અથવા તો એમને નથી કર્યું. અને પોલીસ એટલે કે જો પહેલેથી જ અગમચેતીના પગલા રૂપે પોલીસ સ્ટેશન ગયા હોત અને કે આ ભૂતકાળની ઘટના છે ને તેના જે આરોપી અત્યારે બહાર ફરી રહ્યા છે જામીન ઉપર, અને તેઓ જ ફરી એકવાર આવી કોઈ ઘટનાને અંજામ આપી શકે છે એવી રજૂઆત પણ કરી હોત તો તાત્કાલિક ધોરણે પોલીસે પગલા લીધા હોત ને તેમને રાઉન્ડ અપ કર્યા હોત. પરંતુ જે થયું છે તે દુઃખદ છે અને જે થવાનું તે થઈ ગયું છે. પરંતુ અશોકભાઈ, અત્યારે આપણે ઘટનાઓ આખી તમામ ઘટનાઓ જોઈએ તો નજીવી બાબત અને કૌટુંબિક ઝઘડાને આ બધાની વાત કરી રહ્યા છે, ત્યારે કેમ હવે હત્યાને અંજામ આપી દેવામાં છે કે સામાન્ય બની ગઈ છે? કોઈની જિંદગી લેવું એ માત્ર 2 પળની ક્ષણ બની ગઈ છે. જો આ જે બનાવ બને છે ને એ મોટાભાગના કિસ્સા આપ જોશો તો જ્યુવેનાઇલ ના કિસ્સા બને છે. નાની ઉંમરના જે છોકરા હોય છે, સ્કૂલોમાં આપણે જોયું છે, અમરેવાડી સ્કૂલમાં બનાવ બન્યો હતો. એવું જુદી જુદી જગ્યાએ જે બનાવ બને છે એ કુમળી વયના છોકરાઓ જાત જાતની સિરિયલો રીલો જોવે છે અને એના હિસાબે એના માઇન્ડ થોડા ક્રિમિનલ બની જતા હોય છે. એના કારણે આવા બનાવો બને છે. પ્લસ બીજી વસ્તુ એ પણ છે કે અત્યારે કોઈનામાં સહન શક્તિ, નવી પેઢીમાં સહન શક્તિ રહી નથી. પહેલા કોઈ નાનું એક્સિડન્ટ થાય તો એકબીજા સોરી કઈ નીકળી જતા હસીન, અને અત્યારે સીધા શું કરે છે કે મારામારી ઉપર ઉતરી જાય છે. અને જ્યારે કોઈ પણ ઝઘડો કજિયો થાય એ ક્યારેય નાનો હોતો નથી, એ ક્યારેય મોટો ગંભીર સ્વરૂપ ધારણ કરી લે એ કંઈ નક્કી હોતું નથી. એટલે આવા બનાવો બને છે, દુઃખદ બને છે. એના માટે પબ્લિકે થોડુંક અવેરનેસ લેવી પડશે. એમના મા બાપે પોતાના સંતાનોને થોડા સમજાવવા પડશે. આપ જોઈએ છે કે રફ ડ્રાઇવિંગ કરે છે અને કેટલા એક્સિડન્ટ કરે છે, એ બધા એક ઉંમરના જ હોય છે.
એક ઉંમરના જ હોય છે, નાની ઉંમરના જ હોય છે, અને એના કારણે જ આવા બનાવો બને છે. તો પબ્લિકે જાગૃત થવું પડશે. મોટી ઉંમરના માણસોએ આવા નાના ટીનેજર્સને સમજાવવા પડશે કે ભાઈ નાની વાતમાં આટલો તમે ઝઘડો કરો, એની પાછળનું પરિણામ શું આવશે એ એમને ખબર હોતી નથી. એને છરી મારી દીધી એટલે છરી તો મારતા માણસ મરી જાય, પણ પછી એની પાછળનું શું પરિણામ આવશે, એને નોકરી નહીં મળે, એને કેટલા વર્ષ સુધી જેલમાં જવું પડશે, એની ફેમિલી પાછળ કેટલું હેરાન થશે, એ બધા એના પરિણામોની ખબર હોતી નથી. અને લોકોની સહન શક્તિ 100% ઘટી છે. એ કારણ જવાબદાર છે. તો પબ્લિક જ અવેરનેસ કરી અને આ બાબતમાં જે ટીનેજર્સ છે એમને ખૂબ સમજાવવાની જરૂર છે મારી દ્રષ્ટિએ. અશોકભાઈ, આપે જે કીધું એ વાત તદ્દન સાચી છે, અને પરંતુ જે આ ધમકી અને જે આપવામાં આવ્યું છે એ પૂર્વ ગુનેગારો પણ છે. એટલે કે ગુનેગારો એકવાર જેલમાં ગયા પછી, જામીન ઉપર બહાર આવ્યા પછી પોતાની જાતને ડોન કે પછી એ એરિયાના તુરમખાં સમજી બેસતા હોય છે, અને ત્યારબાદ એક જે અલગ વે છે તે પકડી લેતા હોય છે, અને એ ગુનાખોરીની અંદર પોતાનું નામના અને પોતાનું વગ બનાવવા માટે ફરી આવી જ ઘટનાઓને અંજામ આપે છે. તો તેની ઉપર હવે કડક કાર્યવાહી કરવી પડશે ને, કેમ કે આરોપી એકવાર અંદર આયા પછી તેની પાસે બે રસ્તાઓ છે કે શાંતિથી સાદું જીવન જીવવું કે પછી આ જે રાહ પકડી છે તે રાહમાં જ આગળ જવું. તો પોલીસનું કામ એ છે કે કોઈ પણ ગુનો બને તો એ ગુનેગારને એરેસ્ટ કરી એના વિધિસરના કાગળો કરી અને એને કોર્ટમાં પેશ કરી દો. પછી કોર્ટ એને કસ્ટડીમાં લેતી હોય છે, જેલમાં રહેતો હોય છે. પછી જામીન ઉપર જે છૂટતા હોય છે એમાં પોલીસની ભૂમિકા હોતી નથી. જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં કોઈ મર્ડરનો આરોપી કોઈ પણ જાતની રજા માંગે તો પોલીસ સ્ટેશન એનો અભિપ્રાય મંગાવવામાં આવે છે. તો હંમેશા પોલીસ એનો અભિપ્રાય નેગેટિવ જ આપે છે કે જો એને જામીન ઉપર છોડવામાં આવશે તો ભવિષ્યમાં બીજો ગુનો કરે એવી પૂરી શક્યતા છે. એવું નેગેટિવ અભિપ્રાય આપવા હોવા છતાં પણ પ્રશાસન એમને જામીન આપી દેતું હોય છે, અને જામીન આપ્યા પછી આવા ગુનાને અંજામ આપતા જ હોય છે. અને જે આવા ગુનાના આરોપી જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામીન ઉપર છૂટ્યા હોય એને ડિસ્ટર્બના જે માણસો હોય પોલીસ સ્ટેશનના એ અવારનવાર ચેક કરતા હોય છે. કોઈ પણ તહેવાર આવે તો એને રાઉન્ડ અપ કરતા હોય છે, એમની પ્રવૃત્તિ ઉપર ધ્યાન પણ રાખતા હોય છે. પણ અચાનક કોઈ માણસ કોઈનું મર્ડર કરી દે એ પોલીસને ક્યારેય ખ્યાલ હોય નહીં, અને જામીન ઉપર છૂટેલો આરોપી છે એટલે એને તમે કોઈ બીજી સજા આપી શકો નહીં. એને કોર્ટે જામીન ઉપર છોડ્યો છે, એનો સમય થાય તો જો એ પાછો હાજર ના થાય તો પોલીસ એને પકડીને જેલમાં મૂકી શકે. એટલે કે ચોક્કસપણે અશોકભાઈ, એવું આપણે ઈચ્છીએ કે આવી રીતના આવા ગુનેગાર હોય, જો સાયકિક ગુનેગાર હોય ને હવે તેમણે ગુનાખોરીને જ પોતાનો રસ્તો બનાવી દીધો છે, તો તેમને જામીન ના મંજૂર કરવા જોઈએ. પોલીસ તો તેમનું કામ કરી જ રહી છે, પરંતુ પ્રશાસને પણ હવે તેની ઉપર ધ્યાન રાખવું પડશે કે જો આ વ્યક્તિને જામીન આપવામાં આવશે તો બહાર જઈને પણ ફરી એકવાર આવી જ કોઈ ઘટનાને અંજામ આપશે. વિશાલ, આ જે ઘટના બની ગઈ છે, હવે જે થવાનું હતું તે થઈ ગયું છે. માંગ આપની છે કે ન્યાય મળશે જ. આપણને પણ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, પરંતુ આ કૌટુંબિક વિખવાદ પણ એ એક વડીલોએ અને સાથે જ તે સમાજના લોકોએ, તમારા પરિવારના જનોએ જો બેસીને કોઈ પંચ સાથે કે પછી પોલીસ સ્ટેશન સાથે સમાધાન કર્યું હોત તો કદાચ આ કરુણ અંજામ ના આવ્યો હોત. શું કહેશો તેને લઈને? આ ઘટના બની છે તે યોગ્ય નથી જ. આપણને પણ એક દુઃખ છે, એક વ્યક્તિ એક જીવ ગુમાવ્યો છે, પરંતુ આપનું શું માનવું છે કે આ આરોપીઓને કેવી રીતના રાઉન્ડ અપ કરી શકાય અને સાથે જ આરોપીઓને કેવી રીતના સુધારી શકાય? સર, તમારા કીધા પ્રમાણે તો વાત તમારી સાચી જ છે. જેને પોતાના દીકરા ગુમાવ્યો હોય, જેને પોતાના ભાઈ ગુમાવ્યા હોય, એની ખોટ તો તમે કે હું કે સરકાર કે પ્રશાસન કોઈ પણ પૂરી નહીં કરી શકવાનું. એટલે પહેલા પણ એક વાત હતી કે આંખના બદલે આંખ માંગવા જઈશું તો આખો દેશ આંધળો થઈ જશે. વાત એ બી સાચી છે, પણ દરેક વસ્તુ અને દરેક વાત છે ને એક સમય પ્રમાણે સારી લાગે. જ્યારે ઘરના એક જ કુટુંબના બે નવજુવાન જવાન જો છોકરાઓ જ્યારે આવી રીતે આવા બનાવમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, એ પરિવાર ઉપર શું વીતતી હશે આજે તમે અત્યારે સવાલ પૂછી રહ્યા છો, એ તો એ પરિવાર જ જાણે છે. અત્યારે તમે મને સવાલ કરી રહ્યા છો, 5 દિવસ પછી બધા ભૂલી જવાના છે કે આ ઘરમાં શું થયું હતું, શું નથી થયું. પણ એ આરોપીનું શું? જી, જેને આ વસ્તુનો બનાવ બનાવ્યો આરોપીનું શું? હું એમ નથી કહેતો કે તમે એને ફાંસીએ ચડાવી દો, કે તમે જેમ અમારો દીકરો ગયો જેમ સામેવાળાનો બી દીકરો મારી જ નાખો. પણ જેમ અમારા ઘરમાં બનાવ બન્યો છે એમ આવનારા કોઈ પણ, ના મારા આસપાડોશના, હું તો કહું મારા દુશ્મનના ઘરના દીકરાઓના બી આવો કોઈ, એમના ઘરમાં પણ આવો ના બનાવ બનવું છે. એના માટે પોલીસે અને સરકાર પ્રશાસને જે કડક કાયદા બનાવી શકતા હોય
જે નીતિ નિયમ બનાવી શકતા હોય એ બનાવવા જોઈએ અને આવા લોકોને સીધી રીતે જી. કાં તો ઊંધી રીતે જે પ્રમાણે જે ભાષામાં આ લોકો સમજતા હોય એવી ભાષામાં આ લોકોને સમજાવી અને એક સીધા રસ્તે દોરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાજ સુધારક હોય છે, પોલીસ સ્ટેશનમાંથી તેમને જ્યારે પણ કોઈ આરોપીને છોડવામાં આવે છે એમને પણ કહેવામાં આવે છે કે હવે આવી ઘટના ન બનવી જોઈએ, પરંતુ એ જ વ્યક્તિ છે કે જેમને હવે એ રાહ પકડી લીધી છે. તેની પાછળના બે કારણો પણ હોઈ શકે છે. અશોકભાઈ કદાચ મારી સાથે અગ્રી થશે કે હવે હું શું કરીશ અને હવે મારી જોડે એક જ રસ્તો છે. શું કહેશો અશોકભાઈ? જો જેલમાં પણ કેદીઓને સુધારણા માટેના ઘણા કાર્યક્રમો તરફથી રાખવામાં આવે જ છે અને અવારનવાર એ કાર્યક્રમો થતા હોય છે. પણ જ્યારે માણસ જેલમાંથી બહાર આવે છે ત્યારે ઘણા માણસોનું જીવન બહુ સીધું ને સાદું સરળ થઈ જાય છે, સુધરી જતા હોય છે. પણ ઘણા જે વિકૃત મગજ ધરાવતા હોય છે એ ઉપરથી બગડીને આવતા હોય, ગ્રેજ્યુએટ થઈને આવતા હોય છે. તો એવા લોકોને એવું થયું કે બહુ પોલીસ કરશે તો શું કરશે, જેલમાં મોકલશે, તો જેલમાં બધી સુવિધા મળે જ છે. એવા વિચારધારાવાળા માણસો હોય એ ફરી ગુનો કરતા હોય છે. તો આના માટે આપણે પોલીસને કે બીજા તંત્રને કોઈને જવાબદાર ન ઠેરવી શકીએ. આપણા જે સમાજમાંથી આપણે આવીએ છીએ એ સમાજના લોકોએ આગળ આવવું પડશે. સમાજના લોકોએ આવું કોઈ બનાવ એક બની ગયો તો કાયદા ઉપર વિશ્વાસ રાખી અને જે આપણે ન્યાય મળવાનો એ મળવાનો જ છે, પણ બે પાર્ટીને ભેગી કરી એનું સમાધાન કરવાનું હોય. આ એક મર્ડર થયેલું, આ બીજું મર્ડર થયું, બહુ દુઃખદ ઘટના છે, પણ એ જ સમાજના લોકો જો ભેગા થઈ અને ધમકી આપી તો નિરાકરણ લાવ્યું હોત તો આવી કોઈ ઘટના બની હોય તો પ્રશાસનનું કામ કરે, પોલીસનું કામ કરે છે, પરંતુ હવે સમાજના આગેવાનો પણ આવવું પડશે અને સમાજમાં જે અત્યારે ઘટનાઓ બની રહી છે તેને પણ ગંભીરતાથી લેવી પડશે અને પોતાના સમાજને સુધારવો પડશે. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ અને આ ચર્ચા કરવા માટે અમારી સાથે અશોકભાઈ, વિશાલભાઈ અને સાથે જ અશોકભાઈ અમારી સાથે જોડાયા હતા. તે બદલ ખૂબ ખૂબ આભાર. તો રાજ્યમાં વધતી ગુનાખોરી, ગુનાગારો બેખૌફ જોવા મળી રહ્યા છે. પોલીસ તંત્ર તેનું કામ કરી રહી છે. પોલીસનું કામ છે પકડવું અને ત્યારબાદ કોર્ટમાં હાજર કરવું અને કોર્ટમાંથી જ્યારે જામીન પર છૂટ્યા પછી જે માણસ છે જેણે હવે ગુનાખોરીને જ પોતાની રાહ બનાવી લીધી છે તેને કેવી રીતના સમાજ સુધારક સુધારી શકે તે એક મોટો સવાલ બની રહ્યો છે. તો હાલ ડિસ્પ્લેસમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.